નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાપુરા વિધાનસભાનું નૂતન વર્ષ મિલન સમારોહ યોજાયો। વડોદરા શહેરની રાપુરા વિધાનસભાના મુખ્ય દંડક અને રાપુરાના ધારાસભ્ય બાળુભાઈ શુક્લ દ્વારા કાર્યનિર્વાહક સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષ મિલન સમારંભ યોજાયો। આ નૂતન વર્ષ મિલન સમારંભમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર હતા। મુખ્ય મહેમાન તરીકે મધ્ય ગુજરાતના પ્રભારી ડોક્ટર ગોરધન ઝડફિયા, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, તમામ 3 ઉપપ્રમુખ મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર પક્ષના નેતા દંડક, વડોદરા શહેરના તમામ ધારાસભ્યો, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ સ્નેહ મિલન સમારંભમાં જોડાયા। કટેંગે તો વિષય એટલા માટે છે કે ઇતિહાસ સાક્ષી છે। ભારતની એકતાને જ્યારે ખંડિત કરવામાં આવી છે ત્યારે ભારતે પ્રતાડના ભોગવી છે। અને નરેન્દ્રભાઈએ પણ જે કહ્યું છે, એક રહેંગે સેફ રહેંગે, દેશના ઇતિહાસના પાના ઉખેડી જુઓ તમે, અને એમાં પ્રજા ભારતીય જનતા પાર્ટીના સ્લોગનને માત્ર નથી, સ્લોગન સ્વીકાર્યું છે એટલે વિજય નથી। સ્લોગનના આધારે વિજયો ન થાય, પરિશ્રમની પરાકાષ્ઠા કરીને લોકોના ઘર સુધી સરકારની યોજનાના ડેમના વહેણ વહેતા કરવા પડે, અને એ કર્યા છે એટલે પરિણામ આવ્યું છે। સર, વડોદરામાં એક દુઃખદ ઘટના બની છે। હું એમના પરિવારને મળીને આવ્યો છું। જાહેરમાં રેસીન આપવામાં આવ્યો હતો। હું એમના પરિવારને મળીને આવ્યો છું। એમના ઘરે એમના પિતાજી, માતા, બહેનો બધાને, અમારી તો પહેલી ફરજ એ જ છે। અને એ જ દિવસે મારી વાત એમના પિતાશ્રી સાથે ઘટનાના સમયે જ થઈ હતી। મેં કમિશનરશ્રી સાથે, પછી માન્ય મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રીજી, આ પ્રકારના જઘન્ય કૃત્યને દાખલારૂપ સજા મળે એ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર, એક કાર્યકર્તા, વી આર કમિટેડ એન્ડ વી વિલ ગીવ ધ રિઝલ્ટ। વિક્રમ સંવત 2081ના શુભ શરૂઆતે વડોદરા શહેરમાં રાવપુરા વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓનું નવા વર્ષનું દિવાળી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં અમારા વડોદરાના સંગઠનના પ્રભારી, મધ્ય ગુજરાતના ઇન્ચાર્જ અને પાર્ટીના સિનિયર મોસ્ટ ઉપપ્રમુખ, પૂર્વ મહામંત્રી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પાર્ટીના અધ્યક્ષ અમારા ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ અને પાર્ટીના તમામ ધારાસભ્યશ્રીઓ અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સાથે રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ, આપ જોયું કે બધા જ લોકો અત્યારે ઉપસ્થિત છે અને મળીને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે। અને નવા વર્ષમાં જે પણ સંકલ્પો સંગઠનાત્મક જે હતા એ તમામની વાત બધાએ મૂકી છે।